Started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्धनिराकार। આત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત 6 ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના 6 ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 ઢાળામાં ત્રીજી ઢાળનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે અને ત્રીજી ઢાળમાં પહેલી ગાથા એની પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ. એમાં પૂજ્ય ગુરુદેવના પ્રવચનના પુસ્તકમાં પાના નંબર 150 ઉપર હવે આજે આગળ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ છીએ. અહીંયા જે ત્રીજી ઢાળની વાત કરવામાં આવી તો ત્રીજી ઢાળમાં શરૂઆતમાં વિતરાગ વિજ્ઞાન ભાગ ત્રીજો કરીને વાત આખી મૂકી. એમાં શરૂઆતમાં એ વાત કરી કે આત્માના હિતરૂપ મોક્ષ માર્ગનું વર્ણન. ગુરુદેવે તો આ રીતે જ આખી વાત કરી છે અને ઉપદેશમાં આખી વાત લઈ લીધી કે હે જીવ તું મોક્ષ માર્ગમાં લાગી જાય, એ રીતે આખી વાતને અહીંયા તો લેવામાં આવી. એટલે ગુરુદેવે પણ ગાથામાં જે કહેવામાં આવ્યું હતું એના ઉપરાંત ઉપદેશ તરીકે ઘણી સરસ વાત મૂકી અને પુરુષાર્થ કેમ કરવો એની વાત પણ એમાં સાથે ગુરુદેવે લઈ લીધી. એટલે આ એક અદ્ભુત પ્રવચન છે અને એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તો આગળ આપણે આજે લઈએ છીએ 150માં પાનાથી બાકી 149માં પાના સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે અને એમાં 149ના પાના ઉપર છેલ્લે એ વાત આવી હતી તે જરાક લઈએ છીએ કે ધર્મી જીવને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બંને એક સાથે થાય છે. સમ્યક દર્શન સાથેનું જે ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન તેમાં જ સાચા નયો હોય છે. આપણે એક રીતે તો કહેતા આવ્યા છીએ કે નય ક્યાં પડે, શ્રુત જ્ઞાનમાં નય પડે અને એ શ્રુત જ્ઞાનમાં નય પડે એટલું આપણે બોલી અને આગળ ચાલી જઈએ છીએ, પણ એમ વિચાર નથી કરતા કે ખરેખર સમ્યક નય છે એ જ નય છે તો પછી એવા સમ્યક નય ક્યાં હોય? સમ્યક દર્શન સહિત ભાવશ્રુત જ્ઞાનમાં સાચા નય હોય. એક વખત સમ્યક દર્શન થાય ત્યાર પછીથી એને શ્રુત જ્ઞાનમાં જે નય હોય છે એ સાચા નય સમ્યક નય હોય છે. એ ભાવશ્રુતની વાત છે. એટલે કે ભાવશ્રુત તો જ્યારે પ્રગટ થાય છે એ વખતે તો કોઈ વિકલ્પે હોતા નથી, કોઈ નય નથી હોતા, કાંઈ વાત નથી હોતી, પણ એ પછીથી જે આખો પુરુષાર્થ એનો સ્વવિકલ્પ દશામાં જે ચાલે છે ને એમાં પણ એ પેલી ભાવશ્રુત પ્રગટ થયું હતું એટલે એની અસર નીચે રહે છે. બીજી રીતે કહીએ તો એની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે. એટલે જે હવે શ્રુત જ્ઞાનમાં જે નય પડે છે, નય વિવક્ષા છે એ બધી સમ્યક છે અને એટલે એ ખરેખર પ્રમાણ જ્ઞાન છે અને એ જ સાચું છે. એને જ વિકલ્પમાં ચિંતવનમાં લેવાય, એ સિવાય બીજું કાંઈ ચિંતવનમાં લેવા જેવું હોતું જ નથી. ગુરુદેવ કહે છે કે મોક્ષ માર્ગનો ઉદ્યમ કરનાર જીવને નવ તત્વના નિર્ણયનો વિચાર, તો એ પણ કાંઈ માહિતીરૂપ
નવતત્વનો નિર્ણયનો વિચાર માહિતી રૂપ એમ નહીં. એમાં પણ આખી વાતનો સાર એ જ છે, પોતે કોણ છે, અનુભૂતિનો વિષય છે, તો પોતાને અનુભવ્યા વિના એ સાચો નિર્ણય થતો જ નથી. એટલે એવો પુરુષાર્થ, એના તરફનું જોર હોવું જોઈએ. અને પછી સાચા દેવ ગુરુ ધર્મના સ્વરૂપનો વિચાર, એવા શુભભાવ હોય છે. અને ભૂત નૈગમ નહીંથી તેને પણ મોક્ષ માર્ગનું કારણ કહેવાય છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિતની ભૂમિકામાં પણ એવા શુભભાવ હોય છે. પણ એનાથી વિરુદ્ધ, એટલે કુદેવ કુગુરુ કે કુધર્મને માનવાના કે કુશાસ્ત્રને માનવાના એવા વિપરીત ભાવ તો પછી હોતા નથી. સમ્યક દ્રષ્ટિને એ માન્યતારૂપ ભાવ જે છે એ પછી સમ્યક દર્શનની ભૂમિકામાં હોતા નથી. અને આવું જ્ઞાન કરાવવા તે ભૂમિકાના શુભ ભાવને વ્યવહાર કારણ કહેવામાં આવે છે. એટલે કે કુભાવ ન થાય એને એ પ્રકારે પોતાને સમ્યક તો થયું છે, એટલે પોતે જે છે એના જ ભાવ ચાલે, એ શુભ ભાવ, એ શુભ ભાવને પણ વ્યવહાર કારણ કહેવામાં આવે છે. ગુરુદેવ કહે છે કે ત્યાં એકલો શુભ રાગ નથી, એકલો શુભ ભાવ નથી, પણ સાથે શુદ્ધતાનું ભાન છે. એક વખત પોતે શુદ્ધતા પ્રગટ કરી છે ને, અંશે શુદ્ધતા પ્રગટ કરી છે, એના ભાન સહિત છે એ ભાવ બધા. સમ્યક દ્રષ્ટિને જે શુભ ભાવ જે કહેવામાં આવ્યા, તો એને પોતે ભગવાન આત્મા છે, પોતે મનુષ્ય છે, રમેશ છે, આ બધું નથી હોતું. હવે એ બધું પોતાથી જુદું છે, એ ભાવ સતત રહે. અને પછી જે કઈ બીજા શુભ ભાવ આવે, ભક્તિના કે કોઈ પણ ભાવ આવે, તો એ વખતે પણ એમ નથી થતું કે હું રમેશ, હું પૂજા કરું, એના ફળ સ્વરૂપે મને કંઈક મળે, આ તે એવો કોઈ વિકલ્પ ઉઠતો નથી. એટલે શુદ્ધતાના ભાન સહિત એ શુભ ભાવ હોય છે. બહુ મહત્વની વાત ગુરુદેવે કરી છે. એક એક વાતને ફરીને વાંચીએ, ફરીને વિચારીએ ત્યારે ખ્યાલ આવે છે કે ત્યાં એકલો શુભ રાગ નથી, પરંતુ સાથે શુદ્ધતાના ભાન સહિત તેનું અંશે પરિણમન પ્રગટ્યું છે. આવી નિશ્ચય વ્યવહારની સંધિ મોક્ષ માર્ગમાં છે. આ સંધિની વાત ચાલી રહી હતી. આવી સંધિ, નિશ્ચય અને વ્યવહારની આવી સંધિ છે. આમાં નિશ્ચય વગરના વ્યવહારની તો વાત જ નથી. અને નિશ્ચય સહિતનો જે વ્યવહાર છે તે પણ ખરું મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે. એની દ્રષ્ટિ કરતા જે નિર્મળ પરિણામ થાય છે એ જ મોક્ષ માર્ગ છે. એટલે નિશ્ચય મોક્ષ માર્ગ છે. ઉપચારથી આ વ્યવહાર જે છે એને કારણ કહેવાય, પણ એ વ્યવહાર કારણ અને એ ઉપચાર છે. ખરું મોક્ષનું કારણ તો નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રયના પરિણામ થાય તે જ છે, કે જે આત્માના જ અનુભવ રૂપ છે. હવે આગળ લઈએ. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો. ગુરુદેવ કહે છે કે મોક્ષ માર્ગમાં પહેલા સમ્યક દર્શન અને પછી સમ્યક જ્ઞાન એમ નથી, તેમજ પહેલા સમ્યક જ્ઞાન અને પછી સમ્યક દર્શન એમ પણ નથી, બધું સાથે છે. આ વાત પણ આપણે લીધી છે. શુદ્ધ આત્માના અવલંબને બંને એક સાથે જ થાય છે. પણ દીપક અને પ્રકાશની માફક તેમનામાં કારણ કાર્યપણું કહેવામાં આવે છે. બંને સાથે જ છે, છતાં પણ દીપક અને પ્રકાશની માફક તેમનામાં કારણ કાર્યપણું કહેવામાં આવે છે. સમ્યક દર્શનને કારણ અને સમ્યક જ્ઞાનને કાર્ય કહેવાય છે. પણ તેમનામાં પહેલા પછી પણ નથી, પહેલા આ અને પછી આ એવું નથી, બંને સાથે જ છે. સ્વજ્ઞેયને પકડવાના જ્ઞાનની સાથે, સ્વજ્ઞેયને અનુભવવાના જ્ઞાનની સાથે તેની નિર્વિકલ્પ પ્રતીતિ હોય જ છે, વર્તે જ છે. જેની પ્રતીત કરે છે તેનું સાચું જ્ઞાન પણ સાથે છે જ. શુદ્ધ આત્માની પ્રતીત અને એનું જ્ઞાન બંને સાથે જ છે. એટલે બંને સાથે છે, છતાં પણ કારણ કાર્યનો કોઈક રીતે એવો ઉલ્લેખ કરવામાં આવે. કેમ કે આપણે જાણીએ છીએ કે જાણ્યા વગરની શ્રદ્ધા જ છે એ તો બરાબર હોઈ શકે નહીં. જ્ઞાન વિના કઈ શ્રદ્ધા હોય નહીં. એ તો કેવી વાત થઈ જાય, જ્ઞાન વગરની શ્રદ્ધા એ તો ગધેડાના શિંગડા જેવી. ગુરુદેવ કહે છે કે ગધેડાભાઈના શિંગડા જેવી એ તો અસત્ય વાત કહેવામાં આવે છે. એટલે જ્ઞાન સહિત જ શ્રદ્ધા હોય છે.
જ્ઞાન સહિત જ શ્રદ્ધા હોય છે. ખરેખર તો સામાન્ય અવલોકન પ્રતિભાસ છે, સાથે જ્ઞાન છે, અને પછી એવી જ શ્રદ્ધા છે, અને એ જે અનુભૂતિ છે એ આનંદ, એ સમ્યક ચારિત્ર છે. એટલે બધું સાથે જ હોય છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં જ નિશ્ચય અને વ્યવહાર એવા બે નયો હોય છે. મિથ્યા દ્રષ્ટિને નય નથી હોતા. સમ્યક દ્રષ્ટિના તે બંને નયો સાચા છે. અજ્ઞાનીને એકેય નય સાચો નથી. ધર્મીના બે નયોમાં જે નિશ્ચય નય છે એ તો સત્ય વસ્તુ સ્વરૂપ બતાવે છે, અને વ્યવહાર તો નિમિત્ત વગેરેનું જ્ઞાન કરાવે છે. નિમિત્ત વગેરેનું જ્ઞાન કરાવે છે. નિમિત્તનું જ્ઞાન કરતા આપણને ખ્યાલ આવે છે કે નિમિત્ત જો ઉચિત જ હોય તો જ્યારે પોતાના પરિણામ થયા એ વખતે નિમિત્ત શું હતું એનો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે જો કોઈ બહાર પરનું નિમિત્ત હોય તો સમજવું કે એવું નિમિત્ત હોઈ શકે નહીં. કોઈ ચીનવાણી સિવાય બીજું કાંઈ નિમિત્ત હોય, બીજી વાણી, તો સમજવું કે પોતાના પરિણામ બરાબર થયા જ નથી. એટલે નિમિત્તનું જ્ઞાન કરવા પાછળનું પણ એક રહસ્ય છે કે શું નિમિત્ત હતું. જરાક આપણે પાછા ફરીએ અને વિચાર કરીએ તો પોતાને જે ભાવ થયા એ વખતે નિમિત્ત શું હતું. ગમે તે નિમિત્ત હોય તો સમજવું કે પોતાની કાંઈક ભૂલ થાય છે. નિમિત્ત તરીકે તો જીનેશ્વર ભગવાનની વાણી હોય, એક અથવા બીજા પ્રકારે હોય, શાસ્ત્ર દ્વારા હોય, ગુરુ દ્વારા હોય, કે સાક્ષાત સમુદ્રમાં બેસીને, એ જ નિમિત્ત કારણ, મુખ્ય નિમિત્ત કારણ તો એ જ છે. કોઈ પણ રીતે એક અથવા બીજી રીતે એ વાણી જ પ્રાપ્ત થાય એ જ નિમિત્ત છે. એના સ્થાને એ કોઈ બીજી રીતે માને કે મેં આમ ઉપવાસ કર્યા એટલે મને આ પ્રમાણે જ્ઞાન થયું ને શાંતિનો અનુભવ થયો વગેરે વગેરે, તો સમજવું કે પોતાની કાંઈક ભૂલ થાય છે. એટલે નિમિત્તનું જ્ઞાન કરાવવાનું જે અહીંયા કહેવામાં આવે છે તો એનું આ રહસ્ય છે કે નિમિત્તનું જ્ઞાન પણ આપણે સહજ રીતે એને એવું જ્ઞાન કરવું જોઈએ કે શું નિમિત્ત છે, શું નિમિત્ત હોય. શ્રુત જ્ઞાનમાં અનંત નયો સમાય છે, પણ સાધક જીવ અનંત નયના ભેદ પાડીને જાણી શકે નહીં. એવી અનંતતા હજી સાધક દશામાં એને હોય નહીં. એટલે શ્રુત જ્ઞાનમાં અનંત નયો સમાય છે, પણ સાધક જીવ અનંત નયના ભેદ પાડીને જાણી શકે નહીં. પ્રયોજન સાધવા માટે કેટલાક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજે, અને એમાં પણ મુખ્ય તો બે જ કહેવામાં આવ્યા છે. ટૂંકમાં બે નય, એક સ્વ આશ્રિત સ્વરૂપને જાણનાર નિશ્ચય નય, અને બીજો પર આશ્રિત ભાવને જાણનારો વ્યવહાર નય. એટલે બે મુખ્ય નયથી જ આખી વાત છે. અધ્યાત્મમાં આ બે મુખ્ય નયથી જ આખી વાત કહેવામાં આવી છે. અને બધું વ્યવહારની અપેક્ષા વિચારીએ તો જે કંઈ આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ, શાસ્ત્ર અભ્યાસ, વાણી સાંભળવી, એના તરફનો વિચાર થવો, ચિંતન થવું, આ બધું પણ એક રીતે તો વ્યવહારમાં જ સમાય છે. એ એક અપેક્ષાએ તો એ બધો પણ વ્યવહાર જ છે. પરિણામ જે થાય છે એ પણ વ્યવહાર છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ જ નિશ્ચય છે. અને એ નિશ્ચયની દ્રષ્ટિ થવી, એમાં જ એકાગ્રતા રહેવી, એ સિવાય બીજું કોઈ કર્તવ્ય આ જીવનું નથી. એવા ઉલ્લાસપૂર્વક, એવા પાકા નિર્ણયપૂર્વક જ આ ધર્મ ધ્યાન હોય છે, બીજી કોઈ રીત નથી. એટલે કહે છે કે તેમાં નિશ્ચયને અનુસાર જે વસ્તુ સ્વરૂપ છે તેના શ્રદ્ધા જ્ઞાન અનુભવ મુખ્ય છે. તેના શ્રદ્ધા જ્ઞાન અનુભવ વડે મોક્ષ માર્ગ સધાય છે, કેમ કે તે સત્યાર્થ છે. આગળ કહે છે કે દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો, એવી દશા કૃપાળુદેવે કહ્યું છે ને, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો. ફક્ત ચૈતન્યનું જ્ઞાન, બીજા કોઈનું જ્ઞાન નહીં. દેહ ભિન્ન, દેહની તો વાત જ નથી લેવી. કોઈ દેહ નહીં. હા, ઉદારિક દેહ એ પણ નહીં, અને એ કાર્મણ શરીર એ પણ નહીં, અને તેજસ શરીર એ પણ નહીં. ત્રણ માંથી કોઈ પણ દેહ નહીં. એ બધા ત્રણેય શરીર માંથી એક પણ શરીર નહીં. તો શું? કેવળ ચૈતન્યનું જ્ઞાન જો. ચૈતન્યનું જ્ઞાન, એ જ્ઞાન ચૈતન્ય સાથે એક મેઘ થઈ જાય છે, તન્મય થઈ જાય છે. એવી દશા થાય ત્યારે ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન થાય, અને તે નિશ્ચય વ્યવહાર બંનેને યથાર્થ જાણે.
જ્યાં સુધી શુદ્ધ આત્માના અનુભવ રૂપ ભાવશ્રુત પ્રગટ્યું નથી અને રાગમાં તથા દેહમાં એકત્વ બુદ્ધિરૂપ મિથ્યા રુચિ છે, ત્યાં સુધી જીવનું જ્ઞાન મોક્ષનું સાધક થતું નથી. એટલે કે એને જે જ્ઞાનનો ઉગાડ છે એ મોક્ષની સાધના રૂપ થતો નથી. એ ભલે ચર્ચાઓ કરે બધી શાસ્ત્રની, ગમે તે રીતે સંસ્કૃત પ્રાકૃત આ તે બધું બોલે, પણ છતાંય જ્યાં સુધી એકત્વ બુદ્ધિ દેહ સાથે રહી છે ત્યાં સુધી એ મિથ્યા રુચિ છે અને ત્યાં સુધી જીવનું જ્ઞાન મોક્ષનું સાધક થતું નથી, મોક્ષને સાધતું નથી. પરભાવોથી ખસીને સ્વદ્રવ્ય તરફ જ્ઞાન વળે, ઉપયોગ સ્વદ્રવ્ય તરફ વળે ત્યારે જ તે મોક્ષનું સાધક થાય છે. મોક્ષની સાધના જ્ઞાન દ્વારા થાય છે, બીજી કોઈ રીતે થતી નથી. કોઈ ક્રિયા દ્વારા મોક્ષની સાધના થતી જ નથી. જેઓ અનેક પ્રકારે એ બધા પ્રયત્નોમાં જ રહે છે, આખા દિવસ દરમિયાન કેટલાય પ્રકારે બીજા બધા પ્રયત્નો કરે છે, પણ મૂળ વાત ને માટે જરાય સમય ફાળવતા નથી, એના પર વિચાર કરતા નથી, એ પ્રયોગ કરવા યોગ્ય છે એ નથી કરતા. સ્વદ્રવ્ય તરફ વળવાનો, વધારેમાં વધારે પ્રયોગ કરવાનો, વધારેમાં વધારે પુરુષાર્થ કરવાનો, વધારેમાં વધારે સમય એ તરફ આપવાનો છે. પરભાવોથી ખસી અને સ્વદ્રવ્ય તરફ વારે વારે વળવાનો પુરુષાર્થ કરવાનો છે. એના સ્થાને આ જીવ કે મેં આટલા સ્વાધ્યાય કર્યા ને આટલા પુસ્તક વાંચ્યા ને એમાં એ પોતે પોતાની મોટાઈ બતાવે છે. આ બરાબર નથી થતું. એના સ્થાને એમ જ હોવું જોઈએ કે મારે સ્વદ્રવ્ય તરફ જ રહેવું છે અને મને બીજા વિકલ્પો ના આવે એટલે હું આ જે કંઈ અભ્યાસ કરું છું એ પણ આત્માના લક્ષ્ય જે કંઈ કહેવાયું છે એનો જ અભ્યાસ કરું છું. અને એ અભ્યાસ કરતા કરતા પોતે સ્વમાં ડૂબી જાય, સ્વ તરફ વળી જાય. એવી રીતે શાસ્ત્ર અભ્યાસ કરવાનો છે, એવી રીતે સ્વાધ્યાય કરવાનો છે. પણ એ ન કરે તો પછી એને જે જ્ઞાનનો ઉઘાડ મળ્યો છે, જે સ્વરૂપસમ મળ્યો છે એ બધો નિરર્થક થઈ જશે, એ બધું વ્યર્થ જશે. પ્રભુ આટલી સમજણ મળી, આટલી બુદ્ધિ મળી, આટલી યાદશક્તિ મળી અને સાથે આવા જીનવાણીના શાસ્ત્રો પ્રાપ્ત થયા અને પછી સ્વ તરફ ન વળે અને એમાં જ રોકાઈ જાય, અટવાઈ જાય તો પણ નહીં ચાલે. ગુરુદેવે બહુ સરસ રીતે બધી વાતને એક દરેક પડખેથી સમજાવી છે, એટલે ક્યાંય અટકવાનું બની શકે જ નહીં. ગુરુદેવની વાતને બરાબર સમજી લઈએ, સ્વીકારી લઈએ, એમને આજ્ઞા સમજીને માની લઈએ તો પછી ક્યાંય અટકવાનો પ્રશ્ન જ નથી. પરભાવોથી ખસીને સ્વદ્રવ્ય તરફ વળે ત્યારે જ તે મોક્ષનું સાધક થાય છે. શું? જ્ઞાનનો ઉઘાડ એનો છે તે. એના સિવાય ગમે તેટલું જાણપણું કે શુભ આચરણ હોય તે બધું બહિર્મુખ છે. અંતર્મુખ ચૈતન્ય સત્તા દ્રષ્ટિમાં આવ્યા વગર, અંતર્મુખ ચૈતન્ય સત્તા દ્રષ્ટિમાં આવ્યા વગર મોક્ષનો માર્ગ ખુલે નહીં. અને જ્યાં માર્ગ જ ખુલ્યો નથી ત્યાં આ નિશ્ચય મોક્ષ માર્ગ અને આ વ્યવહાર મોક્ષ માર્ગ એવા વિચારને અવકાશ જ ક્યાં છે? માર્ગ હોય તો તેમાં નિશ્ચય વ્યવહાર લાગુ પડે ને. માર્ગ જ ખુલ્યો નથી, માર્ગની ખબર નથી તો પછી નિશ્ચય કેવા ને વ્યવહાર કેવા? દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા જે કંઈ, જીનવાણી દ્વારા જે કંઈ એને માહિતી પ્રાપ્ત કરી છે મોક્ષ માર્ગ સંબંધીની, એને સમજી સ્વીકારી અને એને આગળ વધવાનું છે. તો એમાં મુખ્ય શું છે? તો પોતાનો આત્મા જ મુખ્ય છે, પોતાનું સ્વરૂપ જ મુખ્ય છે. બધું જ એના લક્ષ્ય જ કરવાનું છે, એને બાજુ પર રાખીને કાંઈ કરવાનું નથી. પોતાનો આત્મા, શુદ્ધ આત્મા એવો પહેલા સ્વીકાર કરવાનો અને એનો સ્વીકાર કરીને આખો ધર્મ થાય છે. હજી રમેશ બનીને ધર્મ કરવા માંડશું તો કાંઈ થવાનું નથી. રમેશપણું જ રહી જશે અને બીજું એવું કંઈક રમેશમાંથી સુરેશપણું થશે કે કંઈક તિર્યંચપણું પણ થશે કે દેવપણું થશે. બીજું શું થવાનું છે? એટલે જે સ્વાધ્યાય કરે છે, જે કરનારો જે છે તે આ શુદ્ધ આત્મા છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે અને આ મલિનતાઓ જે સાથે રહેલી છે એ બધીને દૂર કરવા માટે આ બધું કરી રહ્યો છે. એ ભાવ તો સતત ટકવો જોઈએ. હું શા માટે સ્વાધ્યાય કરું છું? બુદ્ધે કહે છે કે આત્માનું લક્ષ્ય નથી અને જે કંઈ કરે છે એ બધું તો બધું વ્યર્થ જશે ભાઈ તારું. એને મોક્ષ માર્ગની જ ખબર નથી. આત્માના લક્ષ્ય જ મોક્ષ માર્ગ છે. આત્મા
એ અનુભૂતિ દ્વારા જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. આ બધી વાત તો મુખ્ય છે. એટલે જ્યાં પછી એ જ વાત નથી તો પછી એમાં નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ માર્ગ એની વાત નહીં આવે. અને માર્ગની જ ખબર નથી તો નિશ્ચય ને વ્યવહાર પછી શેમાં લાગુ પાડશે? ગુરુદેવ કહે છે કે હા, અંતરના સાચા માર્ગને ભૂલીને જગત બહારમાં રાગ આદિને માર્ગ માની બેઠું છે. જગત એટલે જગતના જીવો. પણ બાપુ અનંત કાળથી એવા ભાવો તો કર્યા, અનંત કાળથી એવા ભાવો કર્યા, છતાં કેમ તારા હાથમાં કાંઈ ના આવ્યું? શું આવ્યું? મારા હાથમાં શું આવ્યું? પૂજ્ય ગુરુદેવ મને એમ પૂછે છે કે તારા હાથમાં કાંઈ આવ્યું છે? પેલા તો એ તો કે કાંઈ નથી આવ્યું. તો કે છે કે કેમ આવા અનંત કાળથી તે આવા શુભાવ કર્યા, આ બધું કર્યું, ઉપવાસ વગેરે બાહ્ય તપ કરીને સુકાઈ ગયો અને નમસ્કાર કેટલાય પ્રકારે કર્યા ને કેટલાય સામાયિક પ્રતિક્રમણ બધું કરી ચૂક્યો, પણ તારા હાથમાં આવ્યું છે કાંઈ ના આવ્યું. એ તો સાધન જે કર્યા એ બધા શું થયા? એટલે તો વાત આવે છે એમાં કે બધા સાધન બરાબર ન હતા. વહ સાધન વાર અનંત કિયો તદભી કછું હાથ હજુ ન પડ્યો. આ કૃપાળુદેવે વાત કરી છે. આવા સાધનો અનેક કર્યા, અનંત વાર કર્યા, પણ હાથમાં કાંઈ આવ્યું નહીં. ગુરુદેવ એ વાત આપણને યાદ કરાવે છે. કૃપાળુદેવમાં એક એક વાત જે કહેવામાં આવી છે શાસ્ત્રના અભ્યાસ પછી જ સમજાય એવી વાત છે. કોઈ એમને બેસી ગયા બસ કૃપાળુદેવમાંથી કાંઈ પ્રાપ્ત નહીં થાય. ભાઈ, કૃપાળુદેવની દશા તો ઘણી ઘણી ઊંચી હતી. એટલે એમની વાતને સમજવા માટે પણ એટલી આપણી યોગ્યતા જોઈએ. કઈ યોગ્યતા? તો કે શાસ્ત્રનો ખૂબ અભ્યાસ કરીને વસ્તુ સ્વરૂપને સિદ્ધાંતને બરાબર પચાવવા પડે ને પછી જયારે કૃપાળુદેવની વાતને એ સમજવાનો પ્રયત્ન કરશે તો એને ખ્યાલ આવશે કે કૃપાળુદેવે કઈ રીતે માર્ગ પ્રકાશ્યો છે. વહ સાધન અનંત સાધન વાર અનંત કિયો તદપી કછું હાથ હજુ ન પડ્યો. માટે સમજ કે એ માર્ગ સાચો નથી. સાચો માર્ગ એનાથી કાંઈક જુદો જ છે અને તે માર્ગ એટલે કે વિતરાગ વિજ્ઞાન. અહીં તો સંતો સમજાવે છે વિતરાગ વિજ્ઞાનની સંતો વાત કરે છે. હૃદય કહે છે કે દ્રષ્ટિ જ જેની બંધ છે, જ્ઞાન ચક્ષુ જ જેના ઉઘડ્યા નથી, તેને નય કેવા. જે એકલા વ્યવહારને દેખે છે તેને તો રાગમાં એકત્વ બુદ્ધિ થઈ છે. રાગ જ તેને સર્વસ્વ થઈ ગયું છે. શુભ ભાવ, શુભ ભાવ, શુભ ભાવ, શુભ ભાવ, શુભ ક્રિયા, આ જ જેને ધર્મ થઈ ગયો છે, આ જ એને સર્વસ્વ થઈ ગયું છે. એને આ બધી આ નયની ને આ બધી વાત આપણે કરીએ, નિશ્ચય નય ને વ્યવહાર નયની વાત, એનું ક્યાં એને જ્ઞાન ભાન છે? જો રાગને શુભ ભાવને જે તે સર્વસ્વ ન માનતો હોય તો રાગથી જુદું બીજું સ્વરૂપ શું છે તેનું તેને લક્ષ્ય હોવું જોઈએ. એટલે કે નિશ્ચયનું લક્ષ્ય હોવું જોઈએ. આ શુભભાવથી કાંઈક બીજી વિશેષ વાત છે એવું પહેલા વિચાર અંતરમાં ઉગવો જોઈએ. ગુરુદેવ કહે છે કે એવું હોવું જોઈએ. નિશ્ચયનું લક્ષ્ય હોય તો વ્યવહારના આશ્રય કલ્યાણ માને નહીં, તો વ્યવહારના આશ્રય કલ્યાણ માને નહીં. નિશ્ચયના લક્ષ્ય વગર મોક્ષ માર્ગ કેવો? એકાંત વ્યવહારનો આશ્રય તે તો સંસાર છે, મિથ્યાત્વ જ છે. એકાંત વ્યવહારનો આશ્રય તે તો મિથ્યાત્વ જ છે. બહિર્મુખ દ્રષ્ટિમાં અજ્ઞાનીના જે શુભ વિકલ્પો તે વ્યવહાર નથી, તે તો વ્યવહાર આભાસ છે. એ તો એના કરતા જાય એવી વસ્તુ થઈ. બહિર્મુખ દ્રષ્ટિમાં અજ્ઞાનીના જે શુભ વિકલ્પો તે એ વ્યવહાર પણ નહીં, તે તો વ્યવહાર આભાસ છે. વ્યવહારનો આભાસ, એની તો કોઈ વાત જ કરવી નથી. અહીં તો મોક્ષ માર્ગને સાધનારા સાધકને નિશ્ચય સાથે જે વ્યવહાર છે તેની વાત છે. કેવળ જ્ઞાન પહેલા સાધક દશામાં જે વ્યવહાર છે તેને ન સમજે તે નિશ્ચય આભાસી છે. શું કેવી વાત કરી દીધી! આ ખૂબ બેલેન્સ બતાવ્યું છે. સમ્યક દર્શન થયા પછીથી પણ જે વ્યવહાર છે એને એ બરાબર સાચી રીતે સમ્યક પ્રકારે સમજે છે. કેવળ જ્ઞાન પહેલા સાધક દશામાં જે વ્યવહાર છે એને એ સમજે છે અને વ્યવહારને વ્યવહાર તરીકે એને સમજે છે. એને ન સમજે અને એમ જ માની લે બસ અમે તો શુદ્ધ જ છીએ,
તો એ નિશ્ચય આભાસી થઈ ગયો, એને ક્યાંથી કેવળ જ્ઞાન થવાનું છે? અને સમ્યક દર્શન પણ હોઈ શકે નહીં. સમ્યક દ્રષ્ટિ છે તો સમ્યક દર્શનથી કર્મની શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત થઈ અને કેવળ જ્ઞાન સુધી જે પહોંચે છે તો એને પણ જે વ્યવહાર છે એ વ્યવહાર જે છે તે મોક્ષ માર્ગનો વ્યવહાર, એ સાચો વ્યવહાર કેવો છે એનું જ્ઞાન ભાન હોય છે અને એનો સ્વીકાર છે કેવો વ્યવહાર હોય છે. એકલો નિશ્ચય એમ એ માનતો નથી. જો એ વ્યવહારને ઉડાડી દે, ગૌણ કરવાના સ્થાને એને બિલકુલ માને જ નહીં, ઉડાડી દે, વ્યવહાર છે જ નહીં, અમે તો સિદ્ધ, બસ, તો એ નિશ્ચય આભાસી છે. ગુરુદેવ કહે છે કે મુનિને આત્માના રત્નત્રયની શુદ્ધતા કેવી હોય અને તેની સાથે તે ભૂમિકામાં જે 5 મહાવ્રત આદિ 28 મૂળ ગુણ સહિત જે ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે તો એ કેવું હોય, તે બંને પ્રકારને ઓળખવા જોઈએ. તેમાં વિપરીતતા માને તો મુનિની સાચી ઓળખાણ થાય નહીં. એટલે કે બાહ્ય અને અંતરંગ બંને વાતને સાથે સમજવાની છે, સાથે સ્વીકારવાની છે. એમ જ વસ્તુ સ્વરૂપ છે મોક્ષનો માર્ગ. એ જ રીતે છે. એ જ રીતે સમ્યક દર્શનની ભૂમિકામાં પણ નિશ્ચય અને વ્યવહાર બંને કેવા હોય તે બરાબર ઓળખવું જોઈએ. જે ભૂમિકામાં નિશ્ચય વ્યવહારના જેવા પ્રકારો હોય તેવા બરાબર સમજવા જોઈએ અને શાસ્ત્રમાં એનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવે છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, આ તો બધા તારા આત્માના જ પડખા છે. આ તો બધા તારા આત્માના જ પડખા છે. આ બધા ક્યાં થઈ રહ્યા છે? ભાઈ, પ્રભુ તારી પર્યાયમાં જ થઈ રહ્યા છે ને. તેને તું સમજ. શું નિશ્ચય છે, શું વ્યવહાર છે, સમજ. સમજણ આત્મા છે. સમજણ એટલે જ્ઞાન. કેવળ જ્ઞાન પણ સમજણનો પિંડલો છે. તેમાં ક્યાંય રાગ નથી. જ્ઞાનની જાત અપેક્ષાએ કેવળ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બંને એક જાતના છે. જેમ રૂનું ઢોકળું હોય તેમાં બધે રૂ જ ભર્યું હોય, તેમ આત્મા જ્ઞાનનું મોટું ઢોકળું છે. જ્ઞાન જ તેમાં ભર્યું છે. અરે જ્ઞાનનો જ પિંડલો પોતે, અને તે એમ કહે કે મારું સ્વરૂપ મને ન સમજાય. જ્ઞાનનો પિંડલો પોતે અને એ એમ કહે કે મને મારું સ્વરૂપ ન સમજાય, મને નથી ખ્યાલમાં આવતું. આમ કે તો ગુરુદેવ કહે છે કે એ તે કેવી વાત. કૃપાળુદેવે પણ એમ કહ્યું છે કે જાણનારને તું જાણે નહીં, એ કેવી વાત. તું પોતે જાણનાર, તો પછી તે જાણનારને તું જાણે નહીં. આ બધું જાણી રહ્યો છે, જગતના બધા પદાર્થો જ્ઞેયોને જાણી રહ્યો છે, તો એ જાણનાર તું છો, એને તું જાણતો નથી. આ કેવી વાત. ગુરુદેવ એ જ વાત અહીંયા લીધી છે કે તું જ્ઞાનનો પિંડલો પોતે અને તે તું એમ કહે કે મારું સ્વરૂપ મને ન સમજાય, તો એ તો કેવી વાત. બધી વાત સમજાય ને આત્મા જ સમજાય નહીં, પોતાનું સ્વરૂપ જ ન સમજાય, એનો જ નિર્ણય ન થાય. આખી દુનિયાના ગમે તેવા પ્રોબ્લેમ હોય એ બધાના સોલ્યુશન એ શોધી શકે, એમાં ક્યાંય એને તકલીફ ન પડે. અને પોતાના આત્માની વાત આવે ને એને સમજવાની વાત આવે તો મને નથી સમજાતું. પ્રભુ કેવી વાત છે. એટલી રુચિ તીવ્ર નથી એટલે નથી સમજાતું, બીજું કોઈ કારણ નથી. ગુરુદેવ કહે છે કે મીઠા પાણીના દરિયામાં રહેલું માછલું કહે, મીઠા પાણીના દરિયામાં રહેલું માછલું કહે કે હું તરસ્યું છું. એના જેવી એ વાત છે કે મને મારું સ્વરૂપ નથી સમજાતું. તું ત્યાં જ રહ્યો છો અને તને તારા સ્વરૂપનો ખ્યાલ નથી. ક્યાંય જવાનું નથી. ક્યાં જવાનું છે? અંદરમાં જવાનું. એટલે અંદર એટલે ક્યાં? અંદર એટલે શું ને બહાર એટલે શું? અંદર ક્યાં? પોતે જે છે, આ હું જે બોલે છે એ તો પોતે આત્મા છે. એ જ સિદ્ધ થઈને બેસી જાય છે. સિદ્ધ સ્વરૂપે પોતે જ રહ્યો છે. ભાઈ, રાગની પકડ છોડીને તારી દ્રષ્ટિમાં શુદ્ધ આત્માને પકડ, તો તને આત્મશુદ્ધિ રૂપ સમ્યક દર્શન થાય અને તેની સાથે જ સમ્યક જ્ઞાન થાય. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થતા સ્વરૂપમાં નિશ્ચલ રહેવા રૂપ ચારિત્ર થાય. નિશ્ચલ, ચલિત થયા વિના રહેવા રૂપ ચારિત્ર થાય. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય ત્યારે સ્વરૂપમાં ચલિત થયા વિના રહેવાય એવું ચારિત્ર થાય. આ રીતે મોક્ષ માર્ગ થાય. તે જ સુખ છે, તે જ
જીવનું હિત છે તે જ ધર્મ છે અને તે જ આપણે માટે કર્તવ્ય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.